સુરત કે જેને વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા MMTH પ્રોજેક્ટ હેઠળના મહત્વના ભાગમાં શહેરના રસ્તાને મલ્ટીમોડ પરિવહન અંતર્ગત કનેક્ટિવિટી પૂરી પાડવા 496 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ કોરિડોર બાંધવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી। 12.5 મીટર ઊંચાઈ એલિવેટેડ રોડ બનશે। 5.47 કિલોમીટર લાંબા કોરિડોરને પગલે વરાછા ખાંડ બજાર રોડથી લઈ લંબે હનુમાન રોડ અને રિંગ રોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે, જેથી વરાછા ગરનાળું, ખાંડ બજાર, LH રોડ, ગરનાળા, લાલ દરવાજા, આયુર્વેદિક કોલેજ અને રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહત્તમ ઉકેલ આવી જશે। વરાછા અને રિંગ રોડ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વાહન વ્યવહાર આવાગમન ખૂબ જ સરળ થઈ જશે, તેમજ જે નવું કમર્શિયલ હબ બનશે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે। યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે। સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા સતત પ્રયત્નશીલ રહ્યા છે। શરૂઆતની અંદર 980 કરોડનો જે પ્રોજેક્ટ હતો એને જોડાણ કરવા માટે અને એને અન્ય સુવિધાઓ માટે રિંગ રોડ, લંબે હનુમાન રોડ અને વરાછા રોડ ખાતે એક એલિવેટેડ રોડની જે જરૂરિયાત હતી એ વધારાના ફંડની પણ મંજૂરી ગઈકાલે આપવામાં આવી છે અને એને કારણે આ જે સ્ટેશન છે એમાં જે સિટી સેન્ટર તરીકે આપણે સૌથી જૂનું સ્ટેશન જે ફર્સ્ટ ફ્લોર પર છે અને ત્યાં ડાયરેક્ટ યાત્રીઓ પહોંચી શકે, સરળતા થઈ શકે એના માટે નવું વધારાના 498 કરોડની મંજૂરી આપવામાં આવી છે। એમાંથી 63% પૈસા રેલવે દ્વારા ચૂકવવામાં આવશે। જેવી રીતે શરૂઆતથી જ આખો પ્રોજેક્ટ જે છે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે જ્યારે તૈયાર થઈ રહ્યો છે ત્યારે એની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાતો કરવામાં આવી।